રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના બુખી ગામમાં આવેલ ચેકડેમનો પારો ઘણા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળેલ બુખી ગામના લોકોને ખેડૂતોને આશીર્વાદ સમાન ચેકડેમ બનાવવામાં આવ્યો છે, પણ આ ચેકડેમનો પારો ઘણા સમયથી તૂટેલી હાલતમાં હોય તંત્ર દ્વારા કોઈ રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી, જેને કારણે હાલ ચોમાસું સત્ર ચાલુ હોય વરસાદી પાણીનો સંગ્રહ આ ચેકડેમમાં થાય છે અને લોકો ખેડૂતોને આ ચેકડેમનું પાણી પિયત માટે બુખી ગામના લોકોનો પાણીનો લાભ મળે। પણ હાલ બુખી ગામનો ચેકડેમનો પારો ઘણા સમયથી તૂટી ગયો, પણ સમયસર રિપેરિંગ કામ ન કરાતા હાલ ચેકડેમનું પાણી નદીમાં જઈ રહ્યું છે। જ્યારે ચેકડેમનું પાણીની જરૂરિયાત ઊભી થશે ત્યારે બુખી ગામના લોકોને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે। હાલ તો બુખી ગામનો ચેકડેમનો પારો તૂટેલી હાલતમાં જોવા મળ્યો છે, ત્યારે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।